અમરેલી જિલ્લાના લાઠીના ખેડૂત કાળુભાઈ હુંબલેએ ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે. પહેલાં સુરતમાં સિનેમા ચલાવતા હતા અને સિનેમાના ધંધામાંથી થયેલા નફામાંથી લાઠી ગામના 350 વીઘા જમીનની ખરીદી કરી હતી. આ જમીનમાં છેલ્લા 7 વર્ષથી તેઓ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના મોટાભાગના ખેડૂતો હવે પાકનું વેલ્યુ એડિશન કરી લાખો રૂપિયાની કમાણી કરે છે. પાકનું મૂલ્યવર્ધન કરી ગુજરાત સરકાર અને સમગ્ર દેશની અંદર ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ પણ કરે છે. અમરેલી જિલ્લાના લાઠીના ખેડૂત કાળુભાઈ હુંબલે સરગવો અને રચકાના પાવડરનું વેચાણ કરી લાખો રૂપિયાની કમાણી કરે છે. સરગવાના પાવડરના 1 કિલોના 200 રૂપિયા અને રચકાના પાવડરના કિલોના 100 રૂપિયા મળે છે. એટલું જ નહીં, જુવાર, ઘઉં વગેરે પાકોનું મૂલ્યવર્ધન કરીને વેચાણ પણ કરે છે. જો કે રચકાના બજારમાં 1 મણના ભાવ ₹80 છે, એટલે કે 1 કિલોના ભાવ 4 રૂપિયા છે, પરંતુ આ ખેડૂત 4 રૂપિયાના કિલો રચકાના 100 રૂપિયા બનાવે છે. અમરેલી જિલ્લાના ખેડૂત કાળુભાઈ ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે અને સુરતમાં સિનેમાના ધંધામાંથી થયેલા નફામાંથી લાઠી ગામમાં 350 વીઘાની જમીન ખરીદી હતી. છેલ્લા 2 વર્ષથી રચકો, સરકવા, ઘઉં, જુવાર વગેરેનો પાવડર બનાવી વેચાણ કરે છે. ચોમાસાની સિઝનમાં મગફળી અને શિયાળાની સિઝનમાં ઘઉંનું વાવેતર પણ કરે છે, તેમજ દેશી બાજરીનું પણ વાવેતર કરે છે. કાળુભાઈ હુંબલ સરગવા અને રચકાનું વેલ્યુ એડિશન કરે છે. પાકનો પાવડર બનાવી વેચે છે, જેમાં સરગવાના 1 કિલોના 200 રૂપિયા જ્યારે રચકાના પાવડરના 1 કિલોના 100 રૂપિયા મળે છે. ખેડૂત દરેક વસ્તુઓનું જથ્થામાં જ વેચાણ કરે છે. સમગ્ર ભારત દેશમાં પાવડરનું વેચાણ કરવામાં આવે છે, તેમજ સૌથી વધુ બેંગ્લોરમાં આવેલી કોસ્મેટિકની કંપનીઓ પાવડરનું જથ્થાબંધમાં વેચાણ કરે છે. કંપનીના વેપારીઓ કાળુભાઈના ખેતર લાઠી આવ્યા હતા અને પ્રોડક્ટનું બારીકાઈથી અવલોકન કર્યું હતું. યોગ્યતા અને ગુણવત્તાની ચકાસણી કરી અને ભાવ નક્કી કર્યા હતા. બાદમાં એક ટ્રક સાથે ભરી અને બેંગ્લોર પાવડર લઈ જવામાં આવે છે. બેંગ્લોર તેમજ દિલ્હીના મોટાભાગના ટ્રેડર્સ વિદેશમાં આ પાવડરની નિકાસ પણ કરે છે. તેમજ એક સાથે 50,000 લીટર જીવામૃત તૈયાર થાય છે, જે માટે વાડીએ પાકો ટાંકો પણ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ 30 જેટલી ગાય પણ રાખવામાં આવી છે. ગાય, ગૌમૂત્ર, છાણ અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી જીવામૃત તૈયાર કરવામાં આવે છે. બાદ 350 વીઘા જમીનમાં જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક પાકમાં જીવામૃતનો જ છંટકાવ પણ કરવામાં આવે છે. ખેડૂત કાળુભાઈ વર્ષે 30 ટન સરગવા, 15 ટન રચકાના પાવડરનું વેચાણ કરે છે. રચકાના પાવડરના 1 ટનના ભાવ 1.5 લાખ રૂપિયાથી લઈને 1.70 લાખ રૂપિયા મળે છે અને એક વર્ષમાં 15 ટનનું વેચાણ પણ કરવામાં આવે છે. 23 લાખ રૂપિયા કિંમત થાય છે અને ખર્ચ કાઢતા 40% નફો થાય છે. ખેતીમાંથી વાર્ષિક 1 કરોડ રૂપિયાની કમાણી તેઓ હાલ કરી રહ્યા છે.